સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં વિધાનસભા અધ્યક્ષે શાળા પ્રવેશોત્સવની કરાવી શરૂઆત। શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાનો ગ્રામજનોને લેવડાવ્યો સંકલ્પ। શાળા પ્રવેશોત્સવ વચ્ચે કાકવાડાના બાળકો જીવના જોખમે બનાસ પાર કરી શાળાએ જવા મજબૂર। વર્ષો જૂની સમસ્યાનું નિવારણ લાવવામાં નિષ્ફળ તંત્રની નિષ્ક્રિયતા પડી ખુલ્લી। ડીસાના વરણમાં નવજાત બાળક ત્યજતા માનવતા શર્મસાર। આવા અમાનવીય કૃત્યો સામે સમાજ જાગૃત બને તે અનિવાર્ય। બીકે ન્યૂઝ ચેનલની કર્તવ્યનિષ્ઠ પત્રકારિતાનું સુંદર દ્રષ્ટાંત। પીડિત મહિલાને નવજીવન મળ્યું। સંવેદનશીલ પત્રકારત્વની તાકાત ફરી સાબિત થઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત સહિત ધાનેરા તાલુકામાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમની આજે પૂર્ણાહુતિ થઈ હતી। આ પ્રસંગે ધાનેરાની ભીલવાસ અને શિયા ગામની પ્રાથમિક શાળાઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભીલવાસ પ્રાથમિક શાળા ખાતે ધાનેરાના પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે બાળવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોને સ્કૂલ બેગ સાથેની આખી કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો, જેમાં ધાનેરા તાલુકાના રામપુરા મોટા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સવાઈ મહેશ્વરી નામના યુવાને પોતાનો આખો પગાર બાળકોના શિક્ષણ માટે ખર્ચે કર્યો હતો। તેમણે 125 જેટલી સ્કૂલ બેગ સાથેની કીટ બાળકોને ભેટ આપી હતી। પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટે આવા દાતાઓનું ખાસ સન્માન કર્યું હતું। ભણાવજો એવી મારી સૌ વાલીઓને આ તબક્કે પ્રાર્થના છે। જાજુ નહીં કહું, કારણ કે આપણે જે બોલીએ કે આંગણવાડીના બાળકો, બાલવાટિકાના બાળકો જેમના માટેના મુખ્ય પ્રસંગ છે એ કંઈ સમજી શકવાના નથી। એમને બસ જો એમની કીટમાં રસ છે, મહેશ્વરીભાઈ જે આપી છે તેમાં, કારણ કે એનો સમય છે અત્યારે, બરાબર। તો આ જે ભૂલકાઓ બાળકો આવ્યા છે, આંગણવાડીના બહેનોને પણ મારી વિનંતી કે આ જ રીતે એને રમાડજો, બરાબર। એની ભાષામાં જ એને સમજાવજો કે જેથી કરીને એને બીજી વખત આપણા બીજા દિવસે અહીંયા આવવાનું મન થાય। તો એવી જ રીતે શાળાના શિક્ષકો પણ ખૂબ સારી મહેનત કરે છે, કારણ કે તો જ પરિણામ આવતું હોય, તો જ આટલી બધી સંખ્યા હોય શાળામાં। એમને પણ આ તબક્કે વિનંતી કે જેવી મહેનત કરો છો એવી જ મહેનત ચાલુ રાખજો। જે વાલીઓ આપણા સરકારમાં જે ભરોસો મૂકે છે, સરકારી શાળાઓમાં જે ભરોસો મૂકે છે, એ ભરોસો એમનો વ્યર્થ ના જાય। એમની કારકિર્દી બાળકોની, કારણ કે કારકિર્દી તો બધાના ધોરણમાં 7મું ધોરણ એક જ વાર આવતું હોય મોસ્ટલી, હે ને, 6ઠું ધોરણ એક જ વાર આવતું હોય। તો જે ધોરણ આવે એને આપણે સારી રીતે બાળકોને ભણાવીએ। આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દ્વારા અમે બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ। સવાઈ મહેશ્વરી જેવા દાતાઓ સમાજ માટે પ્રેરણારૂપ છે। તેમની આ મદદ શ્રમિક અને ગરીબ પરિવારના બાળકો માટે ખૂબ ઉપયોગી થશે। હું શાળાને યથાશક્તિ મદદ કરનાર વાલીઓનો પણ આભાર માનું છું। પ્રાંત અધિકારીએ ભીલવાસ પ્રાથમિક શાળાના બાળકોને પેંડા ખવડાવી સન્માનપૂર્વક પ્રવેશ અપાવ્યો હતો। આ ઉપરાંત વર્ષ દરમિયાન વિવિધ પરીક્ષાઓમાં સારો દેખાવ કરનાર બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા।
આ જ રીતે ધાનેરા તાલુકાના શિયા ગામ ખાતે પણ શિયા પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને આંગણવાડી કેન્દ્રના બાળકો માટે સરકારી આયોજન મુજબ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. નવનિયુક્ત શિયા ગામના સરપંચ ભમરાજી કુંકણા સહિતના આગેવાનોની હાજરીમાં નાના ભૂલકાઓને સ્કૂલ બેગની ભેટ આપી શાળામાં આવકારવામાં આવ્યા હતા. શિયા ગામના વડીલ આગેવાન મેઘરાજજી ધનાજી કુંકણા દ્વારા આંગણવાડી કેન્દ્રથી લઈને માધ્યમિક વિભાગના તમામ બાળકો માટે ભોજન પ્રસાદ અને પ્રવેશ લેનાર બાળકોને સ્કૂલ બેગ સાથેની કીટ આપવાનો લહાવો લેવામાં આવ્યો હતો. આ વડીલ દાતાશ્રીનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના થરાદ તાલુકાના સણધર, મેઢાળા અને રામપુરા ગામોમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અધ્યક્ષે નવા પ્રવેશ લેનાર બાળકોને શૈક્ષણિક કીટ આપી અને કુમકુમ તિલક કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થયો હતો. શંકરભાઈ ચૌધરીએ બાળકો અને વાલીઓ સાથે સંવાદ કર્યો અને વાલીઓને તેમના બાળકોના શિક્ષણ માટે પ્રતિબદ્ધ રહેવા અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ આપવું જોઈએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શિક્ષણ પ્રત્યેના અભિગમની પ્રશંસા કરી અને કહ્યું કે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ઘણું કામ થયું છે. રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાવેલા વિદ્યાર્થીઓના ડેટાબેઝ અને ડેશબોર્ડનો ઉલ્લેખ કર્યો, જે છેવાડાના વિદ્યાર્થીઓનું પણ યોગ્ય મૂલ્યાંકન સુનિશ્ચિત કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે છેવાડાના ગામડાઓમાં પાકી શાળાઓ, શિક્ષકોની ભરતી, સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી, પ્રયોગશાળાઓ અને રમતગમતના મેદાનોની ઉપલબ્ધતાથી રાજ્યએ શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે. વાલીઓને સંબોધતા અધ્યક્ષશ્રીએ કહ્યું કે સંતાનો એ જ આપણી સાચી મૂડી છે. તેમણે બાળકો સાથે હકારાત્મક સંવાદ કરવાની અને તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે પ્રેરિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે યાદ અપાવ્યું કે બાળકને ફક્ત શાળામાં મોકલવાથી ફરજ પૂરી થતી નથી, પરંતુ તેમના શિક્ષણમાં દૈનિક સહભાગી બનવું પણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રસંગે અધ્યક્ષે ઉપસ્થિત સૌને વધુ વૃક્ષારોપણ કરીને પ્રકૃતિની જતન કરવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે વ્યસન મુક્તિ માટે સાથે મળીને કામ કરવા અને માહિતી અને ટેકનોલોજીના યુગમાં બાળકોને તેમની જિજ્ઞાસા અને રુચિ અનુસાર યોગ્ય શિક્ષણ આપવા પર પણ ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે શંકરભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવોએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ શાળા પ્રવેશોત્સવમાં થરાદના સ્થાનિક પદાધિકારીઓ, પ્રાંત અધિકારી તુષાર જાની, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશ પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી VM પટેલ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, સરપંચશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણા દીકરા દીકરીઓને શાળાની અંદર પ્રવેશ અપાવતા હું ખૂબ ગૌરવ અનુભવું છું. મને ખૂબ સંતોષ થાય છે. અને આ બધા હમણાં મોટા થશે, આમાંથી ઘણા બધા અધિકારીઓ બનશે, કોઈ પદાધિકારીઓ બનશે, કોઈ સમાજ જીવનના સારા નાગરિકો બનશે. ગામનું નામ ગૌરવવંતું કરશે. પણ મનમાં એ પણ વિચાર આવે કે મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ને એમણે વિચાર્યું કે મારા રાજ્યની 50% સંખ્યા તો હજુ નિશાળમાં દાખલ થતી નથી, એ શાળાનો ઓરડો જોતી નથી, શાળાનું બારણુંની અંદર પગ મૂકતી નથી, તો પછી મારું રાજ્ય કઈ રીતે આગળ આવશે? એટલે 100% દીકરા ને દીકરી બધાય ભણવા પડે. અને એવું એમણે આજે 20 વર્ષ પહેલા વિચાર કર્યો હતો. અને તમે જોજો એની અસર દેખાતી હશે કે 20-25 વર્ષની અંદર કેટલા સરકારી અધિકારીઓ બન્યા આપણે ત્યાં, કેટલા કર્મચારીઓ બન્યા હશે જિલ્લામાં, રાજ્યની અંદર કેટલી વ્યવસ્થા આરી બની હશે, કેટલા અલગ અલગ વ્યવસાય ધંધામાં ગયા. હું વિચારું છું કે આવું જો 50 વર્ષ પહેલા કોઈ મુખ્યમંત્રીએ વિચાર કર્યો હોત તો અખાબા આમાં કઈ મગજ ઓછા છે? બધાના મગજ તો ઘણા છે. આમાંથી કોઈ DSP હોત ને કોઈ DYSP હોત, કોઈ ક્લાસ 1 ઓફિસર હોત અને ફોજદાર તો મોટા ભાગના થઈ ગયો. જો શરીર તો બધાના બરાબર જ હતા, શરીર હતા, હોશિયારી હતી, બધું હતું. બહેનો પણ અત્યારે બેઠા છે, એમાંથી ઘણા બધા TDO કોઈ બની ગયા હોત, કોઈ એમાંથી શિક્ષક બન્યા હોત, કોઈ તલાટી હોત, કોઈ ઓફિસર બની ગયા હોત, અલગ અલગ બની શકો. મગજ કઈ આપણા નાના છે કે ઓછા છે એવું નહીં, મગજ તો છે પણ મોકો નહોતો. તો 50 વર્ષ પહેલા એ મોકો ન મળ્યો. આ સરકાર આવી એને મોકો આપ્યો. આખી સરકારને મોદી સાહેબે ગામડે ગામડે મૂકી. એમને કીધું તમે જાઓ અને ગામમાં જઈને એક પણ દીકરો કે દીકરી એવું ના હોવું જોઈએ
કે જે નિશાળમાં દાખલ ન થાય. 100% નામાંકન કરાવો, 100% એમ. આ તમારી જવાબદારી છે. આખી સરકાર પહોંચે, મંત્રીઓ આવે અને દર વર્ષે કન્ટિન્યુ, એક વર્ષ કરીને ભૂલી જવાનું નહીં, દર વર્ષે થવું પડે. અને શાળા પ્રવેશ ઉત્સવ અને નિશાળમાં દાખલ થયા છે તો પછી વચ્ચે ઉઠી જાય એવું નહીં. એની પાછળ વોચિંગ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની આખી ટીમ લાગેલી હોય અને શિક્ષક મિત્રો પણ સતત સજાગ થઈને કોણ ડ્રોપ આઉટ થાય છે એને ફરી પાછું નિશાળે કઈ રીતે લાવવું, દાખલ કઈ રીતે કરવું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે બનાસકાંઠાના થરાદ તાલુકાના લોડનોર, ભુરિયા અને લખાપુરા ગામોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે અધ્યક્ષશ્રીએ નવા પ્રવેશિત બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી અને કુમકુમ તિલક કરીને તેમનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ હતી. અધ્યક્ષ શંકર ચૌધરીએ બાળકો અને વાલીઓ સાથે સંવાદ કર્યો હતો અને વાલીઓને તેમના બાળકોના શિક્ષણ માટે વિશેષ ધ્યાન આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા હતા. તેમણે કન્યા કેળવણી કાર્યક્રમ દ્વારા દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા અને શાળા પ્રવેશોત્સવ દ્વારા એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કર્યું હતું. વડાપ્રધાનના પ્રયાસોથી મેરિટ આધારિત શિક્ષકોની ભરતી, તેમના પગાર ધોરણોમાં સુધારો અને શાળાઓને માળખાકીય સુવિધાઓથી સજ્જ કરવાના 3 પાયા મજબૂત બનતા ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રીમ હરોળમાં આવ્યું છે. તેમણે રાજ્ય સરકારના પ્રયત્નોની પણ પ્રશંસા કરી કે જેનાથી આજે છેવાડાના ગામડાઓમાં પણ મફત શિક્ષણ પહોંચ્યું છે. વિદ્યાર્થીઓને ડેટાબેઝ અને ડેશબોર્ડ તૈયાર થવાથી છેવાડાના વિદ્યાર્થીનું પણ યોગ્ય મૂલ્યાંકન શક્ય બન્યું છે. વાલીઓને સંબોધતા અધ્યક્ષશ્રીએ બાળકોને નાનપણથી જ સંસ્કાર, યોગ અને પ્રાણાયામ શીખવવા પર ભાર મૂક્યો. તેમણે વ્યસન મુક્તિ માટે સૌને સાથે મળીને કામ કરવા અને માહિતી અને ટેકનોલોજીના યુગમાં બાળકોને તેમની જિજ્ઞાસા અને રસ રુચિ અનુસાર યોગ્ય શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો. થરાદ તાલુકાની વજેગઢ અને મલુપુર પ્રાથમિક શાળાઓમાં આજે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગાંધીનગરના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન સંજયભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. વજેગઢ પ્રાથમિક શાળામાં નવીન ચૂંટાયેલા સરપંચ લક્ષ્મીબેન ભરતભાઈ સોલંકીના હસ્તે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે વજેગઢ ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ લક્ષ્મીબેન સોલંકીનું ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનો દ્વારા શાળા પરિવાર વતી સન્માન પણ કરવામાં આવ્યું હતું. મલુપુર પગાર કેન્દ્ર શાળામાં પણ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો, જેમાં નવા ચૂંટાયેલા સરપંચ મણિબેન ખટાણા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આંબાભાઈ સોલંકી, મેવાભાઈ ખટાણા, ઈશ્વરભાઈ પરમાર, પ્રધાનજી ઠાકોર, શાળાના આચાર્યો, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વજેગઢ પ્રાથમિક શાળામાં સરપંચ લક્ષ્મીબેન સોલંકી અને સંજયભાઈ પટેલ સહિત શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ 2025 નિમિત્તે વજેગઢ પ્રાથમિક શાળામાં હાજર રહેવાનું થયું. આ વખતે શાળા પ્રવેશોત્સવમાં ખાસ સમાજોત્સવ એક શબ્દ ખાસ સરકારશ્રીએ એડ કર્યો છે. તો એ થીમમાં ખાસ શાળા પરિવાર સાથે સાથે એસએમસી સભ્યો તથા સમાજ પણ એમાં ભાગીદાર થાય શિક્ષણ પ્રક્રિયામાં, સંચાલનમાં. તો આપણે જે શાળાનું શિક્ષણ છે એમાં ગુણવત્તાયુક્ત સુધારણા લાવી શકીએ. આજની જે શાળાની મુલાકાત થઈ એમાં શાળા પાસે સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આટલી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા છે અને શાળાનું CGMS, આપણી જે વિવિધ પરીક્ષાઓ લેવાય છે, NMMS છે, CGMS છે, CET છે, એમાં પણ શાળાનું પ્રદર્શન સારું રહ્યું છે. તો હવે વિદ્યાર્થીઓ આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સારું એવો દેખાવ અહીંયા આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અને એ ઉત્તરોત્તર આ પ્રકારની પ્રગતિ વધે એના માટે અહીંયા ઉપસ્થિત તમામ ગ્રામજનો, એસએમસી સભ્યો તથા શાળા પરિવાર તમામ સાથે જોડાઈને અસરકારક ભાગીદારીથી જો શાળાના સંચાલનમાં કામ લેવામાં આવે તો હજુ પણ આપણે સારો એવો વિકાસ શૈક્ષણિક ગુણવત્તાની દ્રષ્ટિએ. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું
શાળા પ્રવેશોત્સવ વચ્ચે કાકવાડાના બાળકો જીવના જોખમે બનાસ પાર કરી શાળાએ જવા મજબૂર. વર્ષો જૂની સમસ્યાનું નિવારણ લાવવામાં નિષ્ફળ તંત્રની નિષ્ક્રિયતા પડી ખુલ્લી. ડીસાના વરણમાં નવજાત બાળક ત્યજતા માનવતા શર્મસાર. આવા અમાનવીય કૃત્યો સામે સમાજ જાગૃત બને તે અનિવાર્ય. બીકે ન્યૂઝ ચેનલની કર્તવ્યનિષ્ઠ પત્રકારિતાનું સુંદર દ્રષ્ટાંત. પીડિત મહિલાને નવજીવન મળ્યું. સંવેદનશીલ પત્રકારત્વની તાકાત ફરી સાબિત થઈ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2.
વિરામ બાદ વધુ સમાચારોમાં ગુજરાત સરકારના વિકાસના મોટા દાવાઓ વચ્ચે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. બનાસ નદીમાં પાણી આવતાની સાથે જ કાકવાડા સહિતના અનેક ગામડાઓના લોકો અને ખાસ કરીને શાળાએ જતા નિર્દોષ બાળકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે. આ દ્રશ્યો તંત્રની ઘોર નિષ્ફળતા અને વિકાસના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. ચોમાસાની શરૂઆત થતાં જ બનાસ નદીમાં કેડસમાં પાણી વહેતા થયા છે. નદીના સામેના છેડે આવેલા કાકવાડા સહિતના ગામોના વિદ્યાર્થીઓ માટે શાળાએ પહોંચવું એક સાહસ બની ગયું છે. વાલીઓ પોતાના બાળકોને ખભે ઊંચકીને આ જોખમી પ્રવાહ પાર કરાવવા મજબૂર બન્યા છે. આ દ્રશ્યો હૃદયદ્રાવક છે અને સરકારના શિક્ષણનું પ્રમાણ ઊંચું લાવવાના સંકલ્પો પર પ્રશ્નાર્થ ઊભા કરે છે. કાકવાડા ગામના અનેક લોકોના ખેતરો પણ નદીના સામા કાંઠે આવેલા છે. પરિણામે ખેડૂતો અને પશુપાલકો જેઓ દૂધનો વ્યવસાય કરે છે તેમને માથે દૂધના કેન ઉપાડીને આ જોખમી પ્રવાહમાંથી પસાર થવું પડે છે. આ દૈનિક સંઘર્ષ તેમની રોજીરોટી અને જીવનને સીધી રીતે અસર કરે છે. વર્ષોથી આ નદી પર પુલ બનાવવાની લોકોની માંગ છે, પરંતુ આજ દિન સુધી તે પૂરી થઈ નથી. દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાય છે. મીડિયામાં તેના અહેવાલો પ્રસારિત થાય છે, પરંતુ તંત્ર દ્વારા તેનું કોઈ જ કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી. વિદ્યાર્થીઓને જીવના જોખમે અભ્યાસ કરવા જવું પડે તે આજના આધુનિક યુગમાં અને વિકાસશીલ ગુજરાત માટે શરમજનક બાબત છે. એક તરફ સરકાર વિકાસની ગતિ અને પ્રગતિશીલ ગુજરાતની વાતો કરે છે અને બીજી તરફ બાળકોને શાળા સુધી પહોંચવા માટેના પ્રાથમિક રસ્તા પણ પૂરા પાડી શકતી નથી. આ ક્યાંનો વિકાસ? આ સરકારની ઘોર નિષ્ફળતા છે, જેણે લાંબા સમયથી ઊભી આ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કર્યા છે. આશા રાખીએ કે આ દ્રશ્યો સત્તાધીશોની આંખો ખોલશે અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવશે, જેથી નિર્દોષ બાળકો અને ગ્રામજનોને જીવના જોખમે નદી પાર ન કરવી પડે. ગામ કાકવાડાની આવેલી બનાસ નદીની અંદર અમને બહુ તકલીફો પડે છે. કોઈ બીમાર થઈ જાય, કોઈ ડિલિવરી કેસ હોય તો અમારાથી કોઈ એ નીકળવાનો કોઈ અધિકાર રહેતો નથી. અને ડાભેલા થઈને ફરવા જઈએ છીએ તો અમારે કાયદાસર 14 કિલોમીટર થાય છે અમીરગઢ. એટલે અમારે તાત્કાલિક આ બંદોબસ્ત થવો જોઈએ, કેમ કે અમારા છોકરાઓ બીજે ટ્રેક્ટર લઈને મેકો આવે, છોકરા એકલા આવતા હોય તો નદીની અંદર કઈ ટાઈમે નદી આવે બનાસ આવી જાય અને છોકરા તણાઈ જાય તો અમારા પાછળ શું કરવાનું? એટલા માટે તાત્કાલિક અમારો પુલનો બંદોબસ્ત કરવા વિનંતી છે. લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ અને ગરમી બાદ આજે મોડી સાંજે પાલનપુર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. આ વરસાદથી વાતાવરણમાં સાર્વત્રિક ઠંડક પ્રસરી ગઈ છે, જેના કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. પાલનપુર શહેર ઉપરાંત જગાણા, ભાગળ અને આસપાસના અનેક ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી વહેતા થયા છે, જેને લઈને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદ ખરીફ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ડીસાના રાજકારણમાં એક લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાનો આજે રથયાત્રાના પવિત્ર અવસરે અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને વર્તમાન ધારાસભ્ય પ્રવીણ માળીને રથયાત્રામાં એક સાથે જોવા મળતા રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે. આ બંને નેતાઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા જૂથવાદ અને નારાજગીની લોકમુખે ચર્ચા હતી અને અનેક ચૂંટણીઓમાં પણ આ બંને જૂથ સામસામે હોવાનું ચર્ચાયું હતું. જોકે રથયાત્રા દરમિયાનના દ્રશ્યો કંઈક અલગ જ સંદેશ આપી રહ્યા છે. વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં આ બંને રાજકીય નેતાઓને હાથમાં હાથ નાખી હાથ મિલાવતા હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થતાં જ લોકોમાં એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે વિધાનસભા અધ્યક્ષે આ બંને જૂથો વચ્ચે ચાલી રહેલી કડવાશને જાણે કે બુચ્ચા કરાવી દીધા છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ એકતાનો સંદેશ ડીસાના રાજકારણમાં નવા સમીકરણો સર્જી શકે છે. શું આ નવી રાજકીય દોસ્તી ડીસાના વિકાસને વેગ આપશે કે પછી આ માત્ર એક ક્ષણિક સંધાન છે, તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. ડીસા તાલુકાના વરણ ગામની સીમમાં ઝાડીઓમાંથી તાજું જન્મેલું જીવંત બાળક મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અમાનવીય કૃત્ય આચરનાર માતા પ્રત્યે લોકોમાં ભારે ફિટકારની લાગણી જોવા મળી રહી છે. વરણ ગામની સીમમાં ઝાડીઓમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તાજું જન્મેલું બાળક ફેંકી દેવામાં આવ્યું હતું.
સ્થાનિક ગ્રામજનોને આ બાળકની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમે ઘટના સ્થળે પહોંચીને જીવંત બાળકને પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા આ અંગે ડીસા રૂરલ પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને બાળકને ત્યજી દેનાર માતાને શોધી કાઢવા માટે સઘન પ્રયાસો શરૂ કર્યા છે. આ ઘટનાને પગલે બાળકને જન્મ આપીને તરછોડી દેનાર જનેતા પ્રત્યે લોકોમાં ભારે રોષ અને ફિટકારની લાગણી પ્રવર્તી રહી છે. સમાજમાં નવજાત બાળકોને ત્યજી દેવામાં આવવાની આ દુઃખદ ઘટનાઓ ચિંતાનો વિષય બની રહી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું બીકે ન્યૂઝ ચેનલની કર્તવ્યનિષ્ઠ પત્રકારિતાનું સુંદર દ્રષ્ટાંત. પીડિત મહિલાને નવજીવન મળ્યું. સંવેદનશીલ પત્રકારત્વની તાકાત ફરી સાબિત થઈ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કરાવવા ગયેલી એક શ્રમજીવી મહિલાનું આંતરડું કાપી નાખવામાં આવ્યું હોવાની રાવ ઉઠી હતી, જે અંગેનો અહેવાલ બીકે ન્યૂઝે પ્રસારિત કર્યો હતો. જેને લઈને પાલનપુર સિવિલના સત્તાવાળાઓએ પીડિત દર્દીને ફરી દાખલ કરી 6 કલાકનું ઓપરેશન કરી બગડેલો કેસ સુધારતા દર્દીને નવજીવન બક્ષ્યું હતું.
પાલનપુરના ઢુંઢિયાવાડી ગોરવાડીમાં રહેતી દેવી પૂજક સમાજની રતનબેન દિનેશભાઈ નામની 35 વર્ષીય શ્રમિક મહિલાને પેટમાં દુખાવો થતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી, જ્યાં તેઓએ પથરીનું ઓપરેશન કરાવવાનું કહી ઓપરેશન કરાયું હતું, જેમાં પાલનપુર સિવિલના ડોક્ટરોની બેદરકારીએ મહિલાનું આંતરડું કાપી નાખવામાં આવ્યું હોવાનો આક્ષેપો પરિવારજનોએ કર્યા હતા। જોકે પરિવારજનોના આક્ષેપો અને પાલનપુર સિવિલનો અકસ્માત હોવાના બચાવ વચ્ચે પીડિત મહિલા તરફડી રહી હતી, જેને જોઈને તેના નાના બાળકો પણ રડી રહ્યા હોય આ નિરાધાર પરિવારની મહિલાને બચાવી લેવા પાલનપુર સિવિલ હોસ્પિટલ આગળ આવે તેવો અનુરોધ કરતો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલે પ્રસારિત કર્યો હતો। બીકે ન્યૂઝ ચેનલના અહેવાલને પગલે પાલનપુર સિવિલના સત્તાવાળાઓએ પીડિત મહિલાને ફરીથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં તેની પર 6 કલાકનું ઓપરેશન કરી ભારે જહેમત ઉઠાવી મહિલા દર્દીને નવજીવન બક્ષ્યું હતું। અત્રેની હોસ્પિટલમાં તારીખ 28/4/25ના રોજ એક રતનબેન દંતાણી નામના પેશન્ટનું ઓપરેશન કરવામાં આવેલું, જે દૂરબીનથી કરવામાં આવેલું, એને લેપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમી કહેવામાં આવે છે। એ ઓપરેશન દરમિયાન કોઈ કોમ્પ્લિકેશન થયેલું, જેના લીધે તેની નળી ડેમેજ થઈ ગયેલી, CBD કહેવાય છે જેને। એ CBD નળી ડેમેજ થવાથી દર્દીને પિત્ત બધું બહાર આવતું હતું ઓપરેશનના ઘામાંથી, એટલે પેશન્ટની કન્ડિશન ખરાબ હતી। એટલે અમે એને ERCP કરીને સ્ટેન્ટ જો મૂકી શકાતો હોય તો એ મૂકવા માટે અમદાવાદ સિવિલમાં મોકલેલા, પરંતુ અમદાવાદ સિવિલની અંદર એ ઓપરેશન સક્સેસ થયું નહોતું અને અમદાવાદ સિવિલમાંથી ડૉક્ટરોએ કીધું કે તમે ઘરે જાઓ પછી મોડા આવજો એવું કંઈક કીધેલું હશે, એટલે એ ઘરે આવી ગયેલા। પછી દર્દીને 27/5 અમે લોકોએ અહીં આગળ અમારે સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં દાખલ કર્યા અને 27/5 દાખલ કરીને એને બધી દવાઓ સારવાર કરીને 11/6 એક મોટું ઓપરેશન અમે હાથમાં લીધેલું, જે બહુ સાહસિક હતું। ઓપરેશન 6 કલાક ચાલેલું, જે અમારા બીજા સાથી ડૉક્ટર ફોરમબેન મોડ સાથે હતા અને ડૉક્ટર જીનલબેન ઠક્કર પણ મને મદદરૂપ હતા। ઓપરેશનની અંદર એવું અમે નક્કી કરેલું કે એની જો નળી જે કપાઈ ગઈ હોય એ નળીને રિપેર કેવી રીતે કરવી એ અમે પ્લાનિંગ કરી નાખેલું પહેલેથી। એના માટે હોજરી પછી જે નાનું આંતરડું હોય છે એ થોડે દૂરથી અમે કાપી અને જ્યાં આગળ લીવરની અંદર નળી કપાઈ ગયેલી એ નળી સાથે અમે આંતરડાને જોઈન્ટ કર્યું, જે બહુ ડિફિકલ્ટ હતું, કારણ કે લીવરના હાઇલમની અંદર થઈને અમારે ટાંકા લેવાના હતા અને એ ટાંકા લઈ અને આંતરડું જે જોઈન્ટ કર્યું એ આંતરડાની સાથે જે કાપેલો ભાગ હતો બાકીનો એ ફરી પાછું જોઈન્ટ કરી નાખ્યો, જેથી ખોરાક આગળ જઈ શકે। આમ ઓપરેશન 6 કલાક ચાલ્યું, બહુ ભારે જહેમત કરી હતી અમે લોકોએ અને પેશન્ટને બચાવવા માટે અમે જેટલી થાય એટલી બધી જ કોશિશ કરેલી અને ઓપરેશન પછી થોડા દિવસો એને ખરાબ પણ રહ્યા, પરંતુ ધીમે ધીમે ભગવાનની મદદથી કે જે પણ કંઈક હોય એ પેશન્ટને ધીમે ધીમે સારું થતું ગયું। અમારા જે ચેરમેન છે બનાસ ડેરીના શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને શ્રી અમારા બનાસ મેડિકલ કોલેજના ચેરમેન છે જે શ્રી PJ ચૌધરી સાહેબ છે, એ બંને મને પુષ્કળ પ્રોત્સાહન આપેલું અને મને કીધેલું કે આ ખરાબ કેસ છે, પરંતુ તમે એને લો અને ઓપરેશન કરીને ગમે તેમ કરીને દર્દીનું જીવન બચાવો। અને એ લોકોની હૂંફના લીધે મેં આવું સાહસ કરી અને એક આ ઓપરેશન કરી આપેલું, જે દર્દીને આજે સારું થઈ ગયું છે અને દર્દી હવે 1-2 દિવસમાં અમે ડિસ્ચાર્જ કરીશું। જોકે બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી પોતાને નવજીવન મળતા પીડિત મહિલાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી। સારું અમદાવાદ લઈ જતા તો અમદાવાદ મને કોઈ કેસ 15 દાડા કોઈ સારી સેવા નહોતા કરતા, તે પાછા ઘરે મોકલી દીધા। ગરમી મારે રહેવાતું નહોતું, હું હાલતની બે હાલત થઈ જતી। આઈકન પાછા સાહેબે મોટા સાહેબે પાલનપુર લઈને આવ્યા, સિવિલમાં દાખલ કર્યા, એમને સારું કરી નાખ્યું, મને એમને બધું દુઃખ હટાડી નાખ્યું। પહેલાં મારા કોઈ હાલ નહોતા, કોઈ બોલવાના હાલ નહોતા મારા, પહેલાં કોઈ જીવવાના હાલ નહોતા મારા। શક્તિ મેં છોડી નાખી હતી કે મારા માલ બચ્ચાનું કુલ કરશે। મેં તો થોડો વિડીયો મોકલ્યો તો સુનિલ સાહેબે કીધું કે ભાઈ તમે આ લઈને આવો, હું સારું કરી નાખીશ। તે એમને મને બોલાયા તે સારું કરી નાખ્યું। હવે કેવું છે? હવે થોડું સારું હોય સાહેબ। હા। એક સમયે પથારીવશ રહેલી અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી મહિલાના સંતાનો રડી રહ્યા હતા, પરિવાર તૂટી ગયો હતો, ત્યારે બીકે ન્યૂઝ ચેનલે પત્રકારત્વ ધર્મ બજાવી સિવિલ સત્તાવાળાઓનું ધ્યાન દોરતા આજે એક મહિલાને નવજીવન મળ્યું છે, ત્યારે પીડિત મહિલાના રડતા બાળકોના ચહેરા પર આજે આનંદ અને ખુશીની લાગણી જોવા મળી હતી। રતનબેન દેવી પૂજકનું પથરીનું ઓપરેશન સિવિલમાં કરાવ્યું હતું અને પથરીનું ઓપરેશન કરાવ્યા બાદ રતનબેનની તબિયત બગડી હતી અને પથારી વર્ષ થઈ ગયા હતા। રતનબેનના ઘેર ગયા હતા અને
ત્યાં જઈને રતનબેનની આખી વાત જ્યારે સાંભળી હતી ત્યારે રડતી આંખે એ પોતાનું આપબીતી રજૂ કરી હતી અને બાજુમાં એમની દીકરીઓ પણ રડતી જોવા મળી હતી અને કહેતી હતી કે અંકલ ગમે તેમ કરી અને મારા માને સાજા કરાવો. આ અહેવાલ જ્યારે બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયો ત્યારબાદ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ રતનબેનને તુરંત જ ફરી પાલનપુર સિવિલમાં એડમિટ કર્યા અને એડમિટ કર્યા બાદ એમનું ઓપરેશન કર્યું. 6 કલાક સુધી એમનું ઓપરેશન ચાલ્યું અને હાલ રતનબેનની તબિયત એકદમ તંદુરસ્ત છે. આજે જે દીકરીઓ મહિના પહેલાં જે રડતી આંખે જોવા મળી હતી આજે કેમેરો દેખી અને દીકરીઓનો ચહેરો હસતો જોઈને ખૂબ જ આનંદ થયો. પત્રકારત્વ ક્ષેત્રે જ્યારે આવું પત્રકારત્વ કરીએ છીએ અને જ્યારે અમુક ખુશી મળે છે ત્યારે અમારું પણ આનંદ એક અલગ જ હોય છે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં વિધાનસભા અધ્યક્ષે શાળા પ્રવેશોત્સવની કરાવી શરૂઆત. શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાનો ગ્રામજનોને લેવડાવ્યો સંકલ્પ. શાળા પ્રવેશોત્સવ વચ્ચે કાકવાડાના બાળકો જીવના જોખમે બનાસ પાર કરી શાળાએ જવા મજબૂર. વર્ષો જૂની સમસ્યાનું નિવારણ લાવવામાં નિષ્ફળ તંત્રની નિષ્ક્રિયતા પડી ખુલ્લી. ડીસાના વરણમાં નવજાત બાળક ત્યજતા માનવતા શર્મસાર. આવા અમાનવીય કૃત્યો સામે સમાજ જાગૃત બને તે અનિવાર્ય. બીકે ન્યૂઝ ચેનલની કર્તવ્યનિષ્ઠ પત્રકારિતાનું સુંદર દ્રષ્ટાંત. પીડિત મહિલાને નવજીવન મળ્યું. સંવેદનશીલ પત્રકારત્વની તાકાત ફરી સાબિત થઈ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.